શું ઈંડા ખવાય? એટલે આ લોકો જો ઈંડાને સજીવ ના કહેતા હોય તો એ બધી વાતો નકામી છે. તો શા માટે લોકોને ફસાવો છો બધું આવું? દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે અધ્યાત્મ માર્ગે ઉન્નતિ માટે શાકાહારી બનો. એકવાર એક ભાઈ દાદાજીને પ્રશ્ન કરે છે, આજકાલ ઈંડા બહુ ખવાય છે, ઈંડા ખાવામાં પાપ છે કે નહીં? કેટલાક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડા બે પ્રકારના હોય છે, એક જીવવાળા અને બીજા નિર્જીવ, તો એ ખવાય કે નહીં? દાદાજી સમજાવે છે, ઈંડા ખવાય નહીં. ઈંડામાંથી મરઘીનું બચ્ચું નીકળે છે એટલે મરઘી ખાધા જેવું પાપ લાગે છે. જૈનથી ઈંડા ખાવાનું બોલાય પણ નહીં. માંસ કોનાથી ખવાય? કે જે મનુષ્ય ખુદ બકરી કાપી શકે તેનાથી ખવાય. મરઘી કાપી શકે તે ખાઈ શકે. મરઘીનું લોહી જોઈને જેને અરેરાટી થાય તેનાથી ખવાય નહીં. તેનું હાડ મજબૂત એટલે કે કઠણ જડ નથી, માટે તેનાથી ન ખવાય. માટે જે દૂધીને બીજું શાક કાપતા પોતાને અસર થતી નથી તે ખાઓ. શાકાહારી ખાઓ પીવો. જે જીવ ત્રાસ પામે નાસી જાય તે ન ખવાય. બે જાતના ઈંડા હોતા નથી, એકમાં જીવ હોય છે ને એકમાં જીવ નથી હોતો, એમ કહીને દુનિયાને મૂર્ખ બનાવે છે. ઈંડા શાકાહારી નથી. ઈંડામાંથી બનાવેલી ચીજો ખાવી નહીં. ઘણા ઈંડામાંથી મરઘી નીકળતી નથી ને લોકો તેને અહિંસક કહે છે ને લોકોને મૂર્ખ બનાવે છે. માણસથી એકેન્દ્રિય જીવ ખવાય, જે ત્રાસ પામતું નથી. દહીંમાં જીવ છે તે એકેન્દ્રિય છે ને ઈંડામાં જીવ છે તે પંચેન્દ્રિય છે. દાદાજી કહે છે, પરદેશમાં એ લોકો દલીલ કરતા હતા કે આ અહિંસક ઈંડા છે. એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છે ને એ ખવાય જ નહીં. ઈંડામાં જો જીવ ના હોય તો ઈંડું ખવાય નહીં. એ જળ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જળ વસ્તુ થઈ ગઈ. આપણે જીવવાળી વસ્તુ ખાવી હોય તો એને આમ કાપી અને 2-3 દાડા સુધી ઉતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજીએ તોડ્યા પછી અમુક સમય સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે જો ઈંડું નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એ બીજી જાતના ઈંડાવાળાએ આ જગતમાં એ ઈંડાને કયા રૂપમાં મૂક્યું છે ને તે જ અજાયબી છે. દાદા કહે છે, બીજી જાતના ઈંડાવાળાને મેં પૂછ્યું કે આ બીજી જાતવાળા જીવ નિર્જીવ છે કે સજીવ? તે મને કહે નિર્જીવ. અલ્યા, નિર્જીવ હોય તો ખવાય નહીં. આ તો આખી દુનિયાને મૂર્ખ બનાવી. તમે લોકો કઈ જાતના છો? તે જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે. આ વેજીટેરિયન ઈંડું ફળતું નથી એ જુદી બાબત છે, પણ એ જીવતું છે. પણ આવું બધું ઠસાવી દીધું તે આ જૈનના છોકરાને કેટલી બધી મુશ્કેલી. આ બાબતે તો બધા છોકરાઓ મારી જોડે બાજ્યા હતા. પછી મેં સમજાવ્યું કે ભાઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તેનો વાંધો નથી, પણ અજીવ તો ખવાય જ નહીં. તો પછી જો દોઢ ડાયા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાઓ. નિર્જીવ ચીજ તો શરીરને કામ લાગે નહીં. એમાં વિટામિન ના હોય એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામિન ના મળે ને એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઈંડા અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે, નહીંતર આ લોકો તો એવું ઠસાવી દે કે બુદ્ધિ ફરી જાય. ભગવાને ખાવાની હદ આપી છે કે આ જીવો ખાજો, પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો. ઈંડા ત્રાસ પામતા નથી, પણ ઈંડામાં જે જીવ રહ્યો છે ને તે બેભાન અવસ્થામાં છે. એ ફૂટે ત્યારે આપણને ખબર પડે. આ મનુષ્યનો એ ગર્ભ 4-5 મહિનાનો હોય તે ઈંડાની જેમ જ હોય છે, માટે કંઈ એને મરાય નહીં. દિવ્ય દેશના ખાવાનું શા માટે? જીવવા માટે. જીવવાનું શા માટે? પરમાર્થ માટે. 4/1 દાદા ભગવાન.